वृंदावन जाने को जी चाहता है, वृंदावन जाने को जी चाहता है, राधे राधे गाने को जी चाहता है, राधे राधे गाने को। श्रीवल्लभ पद पद्म रज वंदन की नित्यम, श्री विठ्ठल वरजू सहित सदा वसो ममती। तो परम करीन हो ऐने होने पट करो कृपा जब होएगी वंशावली शिरोमणि जान परम पवित्र जगत करन तेलंग कूल बखान शाखा तेत्री जानिए गोत्र सुभारद्वाज यजुर्वेद अरुद्री परम द्विज कुल में द्विजरा नाच गुण गाइए पायो पहिलो नान वल्लभ कुल कृपा में पायो पद
એ નર નારી સવની થયાએ એ નિરતયાએ સુખ કી હેલી बढ़ाई युग युग में अवतार धरी हरि निज जन कियो उद्धार आ भक्तन की रक्षा करे असुरन कियो सहार ए धरती अति व्याकुल भई विधि सगरत पुकार श्री वल्लभ अवतार तारो सब संसार श्री वल्लभ ही के गुण गाओ निरख निजने नयकारो श्री वल्लभ के मन में जो आओ अरे तो फूली फूली अंगन समानो फूली फूली अंगन समानो हरि राज को उधारे श्री ब्रजराज को ब्रजराज को ये राज को हर श्री रघुराम ये राज की है बधाई
હાલ બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, બોલ શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી વ્રજભૂષણલાલ પ્યારે કી જય. વાલા વૈષ્ણવો, ગજેરા પરિવારને આંગણે જે લૌકિકમાં આવો અલૌકિક અવસર ઉજવાતો હોય અને જ્યારે આવો જયનાથ થતો હોય, વિશ્વના કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ માર્ગની અંદર પોતાની જય બોલવાનો અધિકાર નથી. એક કૃષ્ટિ માર્ગની અંદર છે. બ્રજભૂષણ લાલજીના પ્યારા કોણ? તો આપ વૈષ્ણવો. જ્યારે આપણી જય બોલવાની છે તો એવો જયનાથ થવો જોઈએ કે આજુબાજુના ગામની અંદર ખબર પડી જવી જોઈએ ગજેરા પરિવારની આંગણે આજ કંઈક અલૌકિક અવસર ઉજવાઈ રહ્યો છે. બોલ શ્રી બ્રજભૂષણ લાલ પ્યારે કી જય. જય બોલવામાં પાપ લાગે ને અમને બધાને આપી દેજો, અમે લેતા જશું. શ્રી શરદરાય પ્યારે કી જય, પ્યારે કી જય. જ્યારે સરસ મજાનો આવો મનોરથ મનાવાતો હોય અને એમાં જે પેલું કીર્તન ગવાનું બ્રજ રાજ કે હમ ઢાઢી, અને એમાં એક જે કડી ગાવામાં આવી કે હમ હરિ કે હરિ હે જો હમારે. કૃષ્ણ માર્ગની અંદર ભગવાન આપણા છે ને આપણે ભગવાનના છીએ. હમ હરિ કે હરિ હે જો હમારે. આવો જ્યારે સમૃદ્ધ કૃષ્ણ માર્ગ મને તમને મળ્યો હોય અને આવા સરસ મજાના જ્યાં મનોરથ મનાવાતા હોય, શ્રી વલ્લભ વલ્લભ શબ્દ કહે વલ્લભ ન જાણે કોઈ, જાણે જે નર શ્રી વલ્લભ કો એનો ફેર જન્મ ન હોય. વાલા વૈષ્ણવો, એક વખત શ્રી રાધાજી શ્રી કૃષ્ણને કહે કે તમે અમારા શ્રીંગાર ધારણ કરી લો. થોડીક શાંતિ જાળવો તો મજા આવશે. એક વખત શ્રી રાધાજી શ્રી કૃષ્ણને કહે કે અમારા શ્રીંગાર ધારણ કરી લો. ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુ શ્રી રાધાજીના શ્રીંગાર ધારણ કરીને કહે છે કે બની ગયેલું પૂર્ણ રાધા. ત્યારે કહે નહીં પ્રભુ, તમે અમારા શ્રીંગાર ધારણ કર્યા છે, હૃદય રાધાનું નથી. એ સમયે શ્રી કૃષ્ણ પ્રભુ શ્રી રાધાજીને વચન આપે કે કલિકાળની અંદર એક પ્રાગટ્ય એવું હશે કે જેમાં હૃદય રાધાનું હશે. અને વાલા વૈષ્ણવો, બીજું કોઈ પ્રાગટ્ય નહીં, શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય, શ્રી વલ્લભનું પ્રાગટ્ય. અને એટલા માટે તો આપણા ઘણા બધા દોષોને ભૂલીને આપણો અંગીકાર કરે છે. અને એટલા માટે કોઈને ગાવું પડ્યું કે ગોવલ્લભ ગોવર્ધન વલ્લભ વલ્લભ ગુણ ગીને ન જાય. વાલા વૈષ્ણવો, જો તમે ધારો તો ધરતીના એક એક રજકણને ગણી શકો, જો તમે ધારો તો આકાશના એક એક સિતારાને ગણી શકો, જો તમે ધારો તો પડતા વરસાદને એક એક બૂંદને ગણી શકો. પણ શ્રી વલ્લભનું ગુણ એવું છે કે જે ગુણ તમે ગણી નથી શકતા. અને એટલા માટે સુરદાસજીને ગાવું પડ્યું કે એસી કૃપા કોણ કરે ગુરુ બિના, એસી કૃપા કોણ કરે. માલા કંઠ તિલક મનોહર બાનો, સિર છત્ર ધરે ગુરુ બિના એસી કૃપા કોણ કરે. ભવ સાગર में डूबता तारे दीपक ज्योत जले, गुरु बिना ऐसी कृपा कोण करे. सूरदास कहे मेरे गुरु ऐसे समर्थ, एक छिन में उधार करे, गुरु बिना ऐसी कृपा कोण करे. આવો સમૃદ્ધ પુષ્ટિ માર્ગ મને તમને મળ્યો હોય અને આપણે જો બીજે ફાફા મારીએ તો દરિયો મૂકીને ખાબોચિયામાં નાવાની વાત છે. પરંતુ આજ તો આપણે ભાગ્યશાળી બનવાનું છે. એવા અમારે ગૌલોકવાસી મોહનભાઈ નાથાભાઈ ગજેરા, હસ્તક અમારે અમિતભાઈ તેમજ ચિમનભાઈ, હસ્તક અમારે ચિમનભાઈ ગજેરા તરફથી 2100 રૂપિયા ભેટમાં. બોલ શ્રી શરદરાય પ્યારે કી જય. જ્યારે આવી 2021 ની 1100 ની ભેટ બોલાતી હોય અને એમાં આપણે તાલી વગાડી નાખીએ, જય બોલી નાખીએ તો એમાં આપણો અડધો ભાગ લાગી જાય. એવા અમારે ગૌલોકવાસી જમનભાઈ નાથાભાઈ ગજેરા, ગૌલોકવાસી જમનભાઈ નાથાભાઈ ગજેરા જેવું જેનું નામ, હસ્તક અમારે હિમનભાઈ તરફથી 1100 રૂપિયા ભેટમાં. બોલ શ્રી શરદરાય પ્યારે કી જય. ફરીથી અમારે ગજેરા પરિવાર અને જેમનું તન મન અને ધનથી જેમનું યોગદાન છે, કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી સેવા કરે, કોઈ ધનથી સેવા કરે, પરંતુ અમારે ભગવાન બાપા તો તન મન અને ધનથી સેવા કરે છે. એવા અમારે ગજેરા ભવાનભાઈ નારાયણભાઈ ગજેરા તરફથી 1100 રૂપિયા ભેટમાં. બોલ શ્રી શરદરાય પ્યારે કી જય. હજી અમારે ગજેરા ચતુરાબેન ભવનભાઈ 251 રૂપિયા, ગજેરા ભાવેશભાઈ ભવનભાઈ 251 રૂપિયા, ગજેરા રૂપલબેન ભાવેશભાઈ 251 રૂપિયા, ગજેરા નવ્યકુમાર ભાવેશભાઈ 251 રૂપિયા. એવા અમારે ગૌલોકવાસી નારાયણભાઈ રામજીભાઈ ગજેરા તેમજ ગૌલોકવાસી મોંઘીબેન નારાયણભાઈ ગજેરા 251 રૂપિયા. હસ્તક અમારે ભવનભાઈ ગજેરા તરફથી ટોટલ ભેટ મળેલ છે. બોલ શ્રી શરદરાય પ્યારે કી જય.
करी सिंगार ढाढी और ढाढन ए श्री ब्रजपति ग्रह आए ए बरनो सजन की शोभा और देखने सिया આવજો મરજાદી રોજી બાપા જય શ્રી કૃષ્ણ जब जब जन्म धरो हो रानी को तब तब कृष्ण गुण गावो अरे महाप्रसाद तुम्हारे घर को बीन मागे जो बीन मागे जो बीन मागे जो जुस्मती पहनाई डाढन ए आसारी बहुत सुहाई नाक सीख लो बहनो और नक सीख लो सुख पाल दिए अरे अरुधन दिए अपार हे अरुधन दिए अपार ए नंद बड़ो यजमान
ब्रज में अरिया ब्रज में गोपज के मेरे ગરમી થાય છે મેં વાંધો નહીં બીજો કઈ વાંધો નથી ગરમી વધારે મને લાગે લગભગ માથેથી જાય છે આ ગાય એવું જ છે ને બે ભેગું એક તો ગરમી પાછો દાદાજી કહે છે કે અમારો નંદ બડો યજમાન દાદી અને દાદા છે એ ભગવાનના પારક છે એમના યાદ એટલે નંદરાય અમારા તો કે યજમાન અને મોટા યજમાન ઈ રાજા હતા નંદરાયજી અને દસુમાજી तीन लोक में भ्रमी में आयो जिन्हें राखो हमारो आ त्रण लोक ની અંદર યશો ગુણગાન ગાય છે દાદી અને દાદા પણ નંદ ભવન આવ્યા ને તો યશોદાજી અને નંદરાયજીએ ખૂબ સ્વાગત કર્યું એટલે શું કે इनमें हम तो બે ઘર રાખ્યું એક નંદરાય અને એક દસબાઈ એમાં આજના જે મનોરથી છે ઈ પણ એક નંદરાયજીના સ્વરૂપમાં અને બેઠેલી જે સભા છે એકત્ર થયા છે આ એક નંદાલય કહેવાય એ આ તો તમે દેખ કરો છો આ બીજી ઉગરો છો અને પંખો કરી દો બરાબર છે દેખના ગરમી ન થાય બેઠેલી સભા છે આ એક રજ્ર નંદાલયમાં એકત્ર થયા છે અને નંદ ભવન
શું કામે કારણ કે ચિત્તની વૃત્તિ છે ને એ આ ઉકળાટ થાય પથારો થાય એમાં છે અને એમાંથી હટાવીને આનંદમાં લેવી હોય તો શું કરવાનું લેવી છે આનંદમાં બધાને આનંદ કરવો ને હે તો હું કહું એમ કરજો કરશો અહીંયાથી ઊંચા સ્વરે પીઠ મારવામાં આવે ને અમે ઊંચો હાથ કરીને કે બે હાથ ઊંચા કરીને ભાઈઓ બહેનો છોકરા સાંભળ્યા બધાને બે હાથ ઊંચા કરીને જે હો એમ કરવું કરશો ચા પીતા પીતા નહીં હો, ચા પીને પછી કોઈ કોકની માથે ઢોળશો. હાલો તાળી મારી હવે તમને પૂછું પછી ઓલા ભાઈ દાંત કાઢે તમે દાંત કાઢો તમને જ પૂછું ભાઈ તમે આમ તાહું કા જોઈએ તમે વાંધો નથી ને કાંઈ મહિલા મંડળ તો વાંધો નથી આ ભાઈને કંઈક વાંધો હોય એવું લાગે આમ ઓલા 13 વીઘાના તરબૂચ નો તણાઈ કે એવા મોઢા કરીને બેઠા છો બધા તમારા ગામમાં ગાડીનું ખોટું ખાય કાહ કુંજર કાહ મંદિર
વૃંદાવનમાં ભગવાન અગત્યા નંદરાયજી યશોદાજી આખો બ્રજ પરિવાર બધાય આનંદમાં અને બધાય પક્ષીના લૂંટાવા માંડ્યા. તો શું દીધું? કાહું તો કુંજર, કાહું તો મંદિર. કુંજર કહેતા હાથી અને મંદિર કહેતા બગલા અને કાહું તો હેમપટતા આભૂષણ વસ્ત્ર ભંડાર ખોલા મૂકી. जब जानो मोहि देहु को तब ही वे कर्म भंडार खुला मूकी દીધા. तब ही वे कर्म જેનાથી જે ઉપડે એટલું લઈ જાય. સિંધી નહીં કે ભાઈ આને એટલું જ દેવું. કુંજર કાહું મંદિર આજે જે કામ કરવાનો છે ને ફાયદો છે એ કહું. બે ફાયદા છે. એક તો ઘડીએ ઘડીએ જે જયકાર કરીએ હાથ ઊંચા કરીએ નીચા કરીએ એટલે કસરત થઈ જાય. અને હવે ગરમીમાં કસરત કોઈ કરે નહીં અને આ ભગવત નામમાં થઈ જાય તો હું વાંધો. અને બીજો ફાયદો કે આ ભગવાનના નામની જે બે હાથ ઊંચા કરીને રાડ નાખીએ ને તો જીવન પર્યંત જાણતા અજાણતા જે કઈ પાપ થયા હોય ને બધા નીકળે ભાઈ રાડ કરવાથી. અને એ જાય ત્યાં જે કરતા કરે એના ખોટે ખોટા ટોકરા ઉડતા લેવા એને કરતા આપણા હાસમી લેજો. નંદ બડો और ढाढी को में संग ले आयो और ढाढी को में संग ले आई और कुटुंब सहित परिवार आप भी गए
કુટુંબ સહિત સંતાન 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 આપણી સંખ્યા એક તો થોડી છે અને ખોટું નામ ખરાબ થાય એવું કરો માં મણીબેનું શેઠ નથી કે મુસાદ કરે તમે કાકા બોલો નહીં તો કઈ નહીં પણ ખાલી આમ તો કરો ઓ દાસ ભલે આગે પડશે પણ ખાવા દે દો तुम्हारे द्वार पहिलो यश गाओ रोज की आई ठाकुर जी ने गुणगान गाया करे नंदराज जी ठेकाए वांधो नहीं बहु नंद भवन मोटું છે અને અમારા આજના આનંદ રહી ગયો બિચારા સ્પર્શો હુકાતો નથી तुम्हारे पाल गोपाल के तुम्हारे पाल गोपाल गोपाल सो हरियो मन प्रिया जो मेक्सिको આમ એક એક ખબર નથી પડતી આ મોટો ના નથી બધાય ખબર પડે તારા મટાણ બધું બેનોય રાખ્યો ગાંઠ વાયરો બાકી તો નવરી બજાર એ છે ને આવડાનો તો ટાઈમ છે કામ ધંધે જવું હોય ભાઈ હા સોફા
सुमति ऐसे सब ही लगे मन भायो हरिनंद सुवागो अपने करे को ई ढाठी को पहरायो दीनी तेनु ढाठी के पढ़ी नंदन जायो दाढ़ी ने दादा नंदालयમાં નાચતા નાચતા ગાતા ગાતા આવ્યા અને ઠાકોરજીના ગુણગાન ગાવા લઈ ગયા તો નંદરાજા એટલા બધા રાજી થઈ ગયા જેને જી જોઈ લીધા ચંદુભાઈ ખેતીના કોકે અમાર તબલા લીધા કોકે પેટે લીધી કોકે જાન લીધા હજી બિચારા વગેરે રાખે અને આ અમાર શરમની પૂછડી ઈ કે અમે નો લઈ ઈ તો સાસમો નો લઈ લે મંદીમાં કામ આવશે તો હા ચપ્પલની જોડ પછી લીધી હતી તો ઢાટીજીને નંદરાજાએ नंद सुहागो अपने घरों को ई ढाठी को पहरायो અને એટલી બધી ગાયોના દાન કર્યા અને ચંદુભાઈ અમે તો કાઈ લીધું જ નહીં હો અમે ભોળા બેનોને બીજું કાઈ બહુ જાજુ જોયું નહીં એ ચંદુભાઈ શું અરે ઠાઠી કો સોને એનું બસ ખાલી હોનાના જાંજરા દીધા ઓર કોઈનો યો ઠઠાયો અરે રંગન ખચીરી ભગવારો કરે યશોદાજી એટલા બધા રાજી થઈ ગયા બહુ દાન દીધું પછી આશીર્વાદ દેતા દેતા ઘરે પહોંચ્યા હાલો નંદાભાઈ તેરે ભલે અમે આજના નંદરાજા શું ભાઈનું નામ અમિતભાઈ ઈ આજના નંદરાજા છે અને આણિયાના ગામ છે ગોકુળિયું ગામ છે તો દાઢી ઢાઢર તરીકે એવા આશીર્વાદ આપીએ
આમ તો જો કે વલ્લભના આશીર્વાદ છે, વૈષ્ણવની કૃપા છે, પણ ચીમનભાઈ હરસુખભાઈ ઈ મુખ્ય મનોરથી મુખ્ય મનોરથી આની માથે તો આમથી કૃપા છે જો આમ બધા મનોરથીને દાઢી ઢાઢણ તરીકે એવા આશીર્વાદ આપીએ કે પ્રભુએ આપ્યું છે એનાથી 10 ગણો જે આપે. અને આની વગાડો બધા એક ઢાઢ મનોરથી માટે એ વગાડો કાકા વાહે બેઠા બેઠા ચાલી તો વગાડો. તમને કહું પાછું વાત ઊંચું પ્રભુએ આપ્યું છે એનાથી 10 ગણું આપે. અને આવા નવા મનોરથ કરતા રહીએ, વૈષ્ણવને તેડાવતા રહીએ, બાળકોને પધરાવતા રહીએ, ભેગા અમને તેડાવતા રહીએ. એટલા બધા પ્રસન્ન થઈ ગયા, વ્રજવાસીઓ પ્રસન્ન થઈ ગયા. તી બધાય છે ને દાન દક્ષિણા દેતા હતા. તો અમાર દાદનથી તો પોટલું બાંધ્યું. તાતામાં પોટલું થોડુંક મોટું બંધાઈ ગયું. પછી નંદાલયની લીલાનો આનંદ પૂર્ણ કરી ધીરે જાતા હતા. બોલો વજન લાગ્યો, પોટલું મોટું બંધાઈ ગયું. પંથ કોઈ રાતે કપાય નહીં આવી ગરમીનો. પછી ગીત તો બધાને ખબર છે, ગાડીઓ ઉપર જ ઉતરે. હે ભાઈ ઉતરે ને ગાડીઓ ઉપર. આવડા બેને ફૂલ અનુભવ છે. દાદણથી જાડજી કે સરને પૂછડી કાઈ લીધું નથી, કાઈ નહીં, પણ આ લીધું છે એ ઉપરાવા તો લાય. એવડું મોટું પોટલું બાંધ્યું હતું, પણ એ મહિલું કાઈ ના રહેવા દીધું. આ દેખાય બધું બગસરાનો છે. હોશિયારી દીકરા થાવ માં તમે બધું વેચી ખાઈ ગયા આમના બાવો. અને પ્રસુભાનજીને ત્યાં સ્વામી નીતિનું પ્રાગટ્ય થયું ત્યારે પૂજી ગયા. એ રાજા એની અઢળક ધન સંપત્તિ દીધી.
તમે એટલે નથી કરતા ને જો હવે મનોરથી જય જયકાર કરશે ને ગોઠણિયા પર થઈ જાય આપણે થવા દેજો જ્યારે આપણે જય શ્રી કૃષ્ણ કરીએ ત્યારે જે બાહ્ય ભાવ થાય છે એ બાહ્ય ભાવની જ્યારે વાત કરતા હોઈએ તો 4 મિલે 64 કિલે વિસર રહે કરજો. જય શ્રી કૃષ્ણ કહીએ ત્યારે 4 મિલે એટલે બે આંખો મારીને બે આંખો તમારી 4 મિલે 4 મિલે 64 ખીલે 32 દાંત મારા ને 32 દાંત તમારા ખીલી ઉઠે. ઈ જય શ્રી કૃષ્ણ કરવાથી 4 મિલે 64 ખીલે વિસર રહે કરજો. 10 આંગળા મારા ને 10 આંગળા તમારા સ્તબ્ધ બની જાય. અને ઈ જય શ્રી કૃષ્ણ કહેવાથી 4 મિલે 64 ખીલે વિસર રહે કરજો. વૈષ્ણવ જન છે વૈષ્ણવ જન મિલે તબ ખીલે ઉઠે સપ્ત કરો. વાલા વૈષ્ણવો ત્યારે એ જય શ્રી કૃષ્ણ કહેવાથી 3.5 કરોડ રૂવાડા મારા ને 3.5 કરોડ રૂવાડા તમારા ખીલી ઉઠે. આ કૃષ્ણના નામનું મહત્વ છે. અને છતાંય અમે ક્યાંક મનોરથમાં જતા હતા ને તો એક બાપા આમાં જડે મેં કીધું બાપા જય શ્રી કૃષ્ણ. મને કે હા. એટલે મને એમ છે બાપાને કદાચ સાંભળવાની તકલીફ લાગે એટલે મેં વળી જોરથી અવાજ મારીને કીધું બાપા જય શ્રી કૃષ્ણ. તો કે હા સાંભળો. આ તો જેના ભાગ્યમાં હોય નામ લઈ શકે. અને આજે જે ઢાઢી ઢાઢાણા અહીંયા સરસ મજાના જે ગુણગાન ગાય છે તો આપણા હિન્દુ સંપ્રદાયની અંદર પહેલા તો આપણે વૈષ્ણવ કરતા હિન્દુ બનવાની જરૂર છે. અને આપણા હિન્દુ સંપ્રદાયની અંદર જોવા જઈએ તો 3 કુળ થઈ ગયા. રઘુકુળ, યદુકુળ અને અત્યારે જે ભૂતલ ઉપર બિરાજે છે શ્રી વલ્લભ કુળ. અને એમના ગુણગાન એમણે ગાયા છે તો એમના માટે એક વખત આ ઢાઢી ઢાઢણ માટે આપણે તાળીઓ વગાડવી જોઈએ. હા, અને એમની થોડીક ઓળખાણ પણ કરાવી દો. અમારે જે ઢાઢીજી છે એ અમારે થાણાપીપળી ગામ અને ઋષિકેશભાઈ જે પાટીદાર સમાજનું ગૌરવ છે એમને તો આપણે તાળીઓથી વધાવીએ. ઋષિકેશભાઈ એમ જ અમારે જે ઢાઢણજી છે એ કમલેશભાઈ ચોવટિયા બાંગા ગામથી પધાર્યા છે અને એ પણ પાટીદાર સમાજનું ગૌરવ છે. એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. અને બાકી તો આપણે જે સરસ મજાનો સૂર આપે છે બેન્જા ઉપર, કેશિયા ઉપર, ઓર્ગન ઉપર, અને એ જ સૂર અને એમની સાથે સાથે જેમણે ગઈકાલે રાસની જે આમ જોવા જાય તો જે રાસ કરાયો હતો એ મોહનભાઈ ઢાઢણવંતા એમના દીકરા નંદલાલભાઈ એ પણ પાટીદાર સમાજનું ગૌરવ છે. એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. અને સરસ મજાનો પેટીની અંદર સૂર આપે છે એ રાજેસર ગામથી ઘનશ્યામ બાપુ પધાર્યા છે. એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. હા, અને અમારે કબલજી એટલે તમારા ગામના ગોળ છે, અમારા ગામના ભાણેજ છે અને અમારી નાઈટના જમાઈ છે. હા, બધું છે એટલે એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. કાંઈ ઘટે નહીં હો. અમારા ગામની અંદર અમારી ઘરે જ હમણાં એક પ્રસંગ હતો, મનોરથ પ્રસંગ, અને આ જ આખી ટીમ હતી. તમને એવું લાગે નહીં કે તબલા કોણ વગાડે છે ને ગાય કોણ છે. ગમે ત્યારે ગમે આવીને ગમે ગાવા માંડે. એટલે ઠીક છે, ઠાકોરજી હવે હાજર નિર્વાહ રાખીને આવા મનોરથ કરાવતા રહેજો. અને એવા અમારે જે આમ જોવા જાય તો જાન ને હવર થતા નહીં તોડી ન નાખે, હોનાના કરી દે. 55,000 રૂપિયા ભાવ છે. હે, એવા ઝાંઝની અંદર સરસ મજાની જે રંગત આપે છે. આ પણ એક બહુ કલાની વાત છે. આવા સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છની અંદર આવા ક્યાંય ઝાંઝ વગાડવા વાળા જોયા નથી. એવા આપણે કિશોરભાઈને પણ આપણે તાળીઓથી વધાવીએ. મોવિયાથી કિશોરભાઈ પધારે છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. બાકી અમારે અક્કાભાઈ જે પખાવત સરસ મજાનું બજાવે છે એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. અને તમારા જ ગામના બાબુભાઈને પણ આપણે તાળીઓથી વધાવીએ. અને અમારે ભુવનભાઈ તો છે જ, બીજા ઢાઢી બનવાના છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ.
જય હો મનોરથી પરિવાર. ભુવનભાઈ ઘેરે પૂછવા દેજો હો પેલા. જય હો. એવા અમારે ગૌલકવાસી ધીરુભાઈ નારણભાઈ, ગૌલકવાસી ધીરુભાઈ નારણભાઈ ગજેરા હસ્તક અમારે ગૌલકવાસી ધીરુભાઈ નારણભાઈ ગજેરા હસ્તક અમારે સપનાબેન તરફથી 500 રૂપિયા ભેટમાં. એવા અમારે હેતલબેન નિલેશભાઈ ગઢાડીથી પધારેલા માનવંતા મહેમાન, ગઢાડીથી પધારેલા માનવંતા મહેમાન હેતલબેન નિલેશભાઈ જેવું જેનું નામ 500 રૂપિયા ભેટમાં. બોલ શ્રી સરદારાય પ્યારે કી જય. એવા અમારે વિલાસબેન જીતેનભાઈ તરફથી 200 રૂપિયા ભેટમાં. શ્રી સરદારાય પ્યારે કી જય. એવા અમારે પંકજભાઈ મુંબઈ વાળા, મુંબઈથી પધારેલા પંકજભાઈ તરફથી 1100 રૂપિયા ભેટમાં. શ્રી સરદારાય પ્યારે કી જય. એવા અમારે ગજેરા પરિવાર તો હોય જ. એવા અમારે રાજેશભાઈ ધીરુભાઈ ગજેરા જેવું જેનું નામ 500 રૂપિયા ભેટમાં. શ્રી સરદારાય પ્યારે કી જય. એવા 500 વજુભાઈ રવજીભાઈ તરફથી 101 રૂપિયા ભેટમાં. એવા અમારે બોરડ દક્ષિણ ભાવેશભાઈ બરવાડાથી પધારેલા માનવંતા મહેમાન, બોરડ દક્ષિણ ભાવેશભાઈ તરફથી 1100 રૂપિયા ભેટમાં. શ્રી સરદારાય પ્યારે કી જય. એવા અમારે મોહનબેન વઘાસિયા તરફથી 100 રૂપિયા ભેટમાં. એવા અમારે મોનાબેન, આમાં લખેલું છે એમને વાંચીએ, મોનાબેન વઘાસિયા તરફથી 100 રૂપિયા. એવા અમારે શોભનાબેન દિનેશભાઈ તરફથી 500 રૂપિયા ભેટમાં. બોલ શ્રી સરદારાય પ્યારે કી જય. દૃષ્ટિબેન દિનેશભાઈ તરફથી 151 રૂપિયા ભેટમાં. ઈશાબેન દિનેશભાઈ તરફથી 151 રૂપિયા ભેટમાં. એવા અમારે નીતિનભાઈ રામાણી રાજકોટથી પધારેલા 200 રૂપિયા ભેટમાં. એવા રમેશભાઈ લાલજીભાઈ તરફથી 100 રૂપિયા ભેટમાં. ફરીથી અમારે પૂનાભાઈ છગનભાઈ કાછડિયા મુંબઈ 251 રૂપિયા ભેટમાં. જલ્પેશભાઈ ગિરધરભાઈ કાછડિયા તરફથી 201 રૂપિયા ભેટમાં. મુંબઈથી પધારેલા સબીરભાઈ તરફથી 251 રૂપિયા ભેટમાં. સંજયભાઈ છગનભાઈ સોરવડિયા અમદાવાદથી પધારેલા 201 રૂપિયા ભેટમાં. એવા મુકેશભાઈ લાલજીભાઈ તરફથી 200 રૂપિયા ભેટમાં. ગોલકવાસી સાકરબેન વલ્લભભાઈ તરફથી 500 રૂપિયા ભેટમાં. હસ્તક અમારે ભીખાભાઈ. એવા રમણીકભાઈ વાવૈયા તરફથી 100 રૂપિયા ભેટમાં. એવા નીરવભાઈ કાછડિયા તરફથી 101 રૂપિયા. મેંદરડાથી પધારેલા એમના ગૌલકવાસી રમેશભાઈ પાનસુરિયા તરફથી 200 રૂપિયા. તુષારભાઈ રમણીકભાઈ ગામ રવની 251 રૂપિયા ભેટમાં. શ્રી સરદારાય પ્યારે કી જય. આ તો ગામ બહુ સારું છે, વાંધો નથી. એક બહુ સરસ પ્રસંગ યાદ આવે છે. એક ગામડું ગામ અને એની અંદર એક સરસ મજાની હવેલી. બહુ સમજવા જેવી વાત છે, નાની વાત છે પણ બહુ સમજવા જેવી વાત છે. ગામડું ગામ એમની અંદર એક સરસ મજાની હવેલી, અને હવેલીએ રોજ દર્શન કરવા માટે એક સુરદાસ, જેમને 2 આંખોથી અંધ હતા એવા સુરદાસ, એમના દીકરાને લઈ, એમના 5 વર્ષના દીકરાને લઈ રોજ 8 સમયના દર્શન કરવા માટે જાય. અને એ દ્રશ્ય છે ગામના લોકો જોવે, અને એમાં ગામના લોકોએ દ્રશ્ય જોવે. એમના દીકરાને લઈને સુરદાસ છે રોજ દર્શન કરવા માટે જાય. એમાં ગામની અંદર ઓટે બેહવા વાળા હોય ને, તો એવા મોટેરાઓ એટલે એવા ભાભલાઓએ પૂછી નાખ્યો એક સુરદાસજીને કે તમે તો 2 આંખે અંધ છો, તમે દર્શન કરવા માટે આવો એ તો બરોબર છે, પણ તમે તમારા દીકરાને શા માટે હેરાન કરો છો? ત્યારે જે સુરદાસજીએ જે જવાબ આપ્યો હતો એ વાત કરવી છે. વાતની શરૂઆત હવે થાય છે. એમણે બહુ સરસ વાત કરી કે હું હવેલીએ દર્શન કરવા માટે જાઉં છું, એની અંદર મારા 2 સ્વાર્થ છુપાયેલા છે. એની અંદર મારા 2 સ્વાર્થ છુપાયેલા છે. એક તો હું દીકરાને લઈને હવેલીએ દર્શન કરવા માટે એટલે જાઉં છું કે મારે સંસ્કારોનું સિંચન કરવું છે. ભલા વૈષ્ણવ બહુ જરૂર છે આજના સમયની. સંસ્કારોનું સિંચન કરવું છે, એટલા માટે થઈને હું દર્શન કરવા માટે જાઉં છું મારા દીકરાને લઈ. અને બીજી વાત એ છે કે જેમ તમે કહો છો એમ હું સુરદાસ છું, 2 આંખે અંધ છું. હું જેના દર્શન કરવા જાઉં છું એને હું જોઈ નથી શકતો, હું આને દ્રષ્ટિ નથી કરી શકતો, છતાં પણ હું દર્શન કરવા માટે એટલા માટે જાઉં છું કે હું જેના દર્શન કરવા જાઉં છું એને હું નથી જોઈ શકતો, પણ હું જેના દર્શન કરવા જાઉં છું એ તો મને જોવે છે ને, એટલા માટે દર્શન કરવા જાઉં છું. આ પૃષ્ટિ માર્ગ છે, અને એટલે કહેવાય કાપી શકે નહીં કુવાડાને કાપી નાખે ઝીણી. આ પૃષ્ટિ માર્ગની વાતો ખૂબ ઝીણી.
રેતીમાં વેરી દ્યો ખાંડના દાણા વીણી લે ઝીણી ઝીણી કીડી એટલે કે આ પૃષ્ટિ વાત માર્ગની વાતો ખૂબ ઝીણી ગજરાજ હાથી આવેલો જાતો હોય એઠે કીડીઓની હાર આલી જતી હોય આપણને એમ થાય કે ગજરાજ હાથી કીડીઓની હાર માથે ખાટ 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 ડગલા મૂકી જાય છે આ બધી કીડીઓ મરી ગઈ છે છતાં પણ ઈ ગજરાજ હાથીના ડગલા હેઠેથી ઈ કીડીઓ ધૂળ ખખેરતી જાય વાતો કરતી જાય ગીત ગાતી જાય કે હાથીભાઈ મંડળાના મીઠા કીડીબાઈને જાનમાં દીઠા આ પૃષ્ટિ માર્ગ છે બોલ શ્રી ગિરિરાજ